100 વર્ષ બાદ બનશે શક્તિશાળી ગ્રહોની ત્રિપુટી। 30 ઓગસ્ટ 2025થી આ 3 રાશિવાળા લોકોનું ભાગ્ય ચમકી જશે। રાતોરાત કરોડપતિ બનાવે તેવા યોગ સિંહ રાશિમાં સૂર્ય, બુધ અને કેતુનો સંયોગ બનવા જઈ રહ્યો છે, જેનાથી આ 3 રાશિના જાતકોના સારા દિવસો શરૂ થઈ શકે છે। જાણો વિગતો। નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। અમારી ચેનલ પર આપણે ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે। જો આપને વિડીયો પસંદ હોય તો એક લાઈક શેર જરૂરથી કરજો અને આપ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે। રાશિફળનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે। રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાનો આભાસ થાય છે। રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે। મિત્રો, જ્યોતિષ પંચાંગ મુજબ ગ્રહો એક ચોક્કસ સમયગાળા બાદ ગોચર અને રાશિ પરિવર્તન કરતા હોય છે, જેનાથી વિવિધ યોગ બને છે। છાયા ગ્રહ કેતુ અને માન સન્માન દાતા સૂર્ય સિંહ રાશિમાં ભ્રમણ કરે છે, જ્યારે 30 ઓગસ્ટ 2025ના રોજ ગ્રહોના રાજકુમાર બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે। આવામાં આ ગ્રહોની યુતિથી ત્રિગ્રહી યોગ બનશે, જેનાથી કેટલીક રાશિઓના જાતકોનો ગોલ્ડન પીરિયડ શરૂ થઈ શકે છે। આ 3 રાશિઓની કરિયર અને વ્યાપારમાં પણ પ્રગતિ થઈ શકે છે। જાણો તે લકી આ 3 રાશિઓ વિશે। 1. તુલા રાશિ। ત્રિગ્રહી યોગ બનવાથી તુલા રાશિના જાતકો માટે ફાયદાકારક સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિથી 11મા ભાવે બનશે। આથી આ સમય દરમિયાન તમને રોકાણથી લાભના યોગ છે। આવકના નવા સ્ત્રોત બની શકે છે। ફાઇનાન્શિયલ કન્ડિશન સારી રહેશે। રોકાણથી લાભ થશે। કરિયરમાં નવી ઊંચાઈ પ્રાપ્ત થશે। કળા, લેખન, સંગીત કે પ્રદર્શન જેવા રચનાત્મક ક્ષેત્રોમાં તમારી પ્રતિભા ચમકશે અને તમને સફળતા મળશે। સંતાન સંબંધિત સુખદ સમાચાર મળી શકે છે। પરિવાર સાથે સમય વિતાવવો આનંદદાયક રહેશે। આકસ્મિક ધનલાભના યોગ છે। 2. કર્ક રાશિ। કર્ક રાશિવાળા માટે ત્રિગ્રહી યોગ લાભકારી રહી શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિથી ધન અને વાણીના સ્થાન પર બની રહ્યો છે। આથી આ સમય દરમિયાન તમને આકસ્મિક ધનલાભ થઈ શકે છે। આત્મવિશ્વાસ ચરમ પર રહેશે અને લોકો તમારા વ્યવહાર શૈલી અને મધુર સ્વભાવથી આકર્ષિત થશે। વાણીનો પ્રભાવ વધશે, જેનાથી લોકો પ્રભાવિત થશે। કાર્યક્ષેત્રમાં ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ આવશે। ત્યારબાદ તમે ફોક્સ
સાથે તમારું કામ કરી શકશો. જે લોકોનું કામ માર્કેટિંગ, વાણી, મીડિયા અને સંગીત ક્ષેત્રે હશે તેમને સારો લાભ થઈ શકે છે. 3. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે ત્રિગ્રહી યોગનું બનવું શુભ ફળદાયી સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિથી કર્મસ્થાન પર બની રહ્યો છે. કામકાજમાં પ્રગતિ થઈ શકે છે. કાર્યસ્થળે તમારી રચનાત્મકતા અને નેતૃત્વ કૌશલ્યની પ્રશંસા થશે અને તમને નવી જવાબદારીઓ કે પ્રગતિની તકો મળી શકે છે. નવા પ્રોજેક્ટ શરૂ કરવા કે નેતૃત્વની ભૂમિકા નિભાવવા માટે આ સમય અનુકૂળ છે. આ દરમિયાન તમને રોકાણથી લાભ થઈ શકે છે. વેપારીઓને સારો ધન લાભ થઈ શકે છે. નવા કામ શરૂ કરવા માટે આ સમય અનુકૂળ છે. મિત્રો, આ વિડીયોને હાઈપ અને લાઈક શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે. અને મિત્રો, તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સંજુ વોઇસ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ સ્ત્રોતો જેવા કે ન્યૂઝપેપર, પંચાંગો, ઉપદેશો, ધાર્મિક માન્યતાઓ, જ્યોતિષીઓ શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે. સંજુ વોઇસ ગુજરાતી ચેનલ આની ખરાઈની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ સલાહને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.